આજ સવારમાં જો એને એક રેસીપી બનાવી છે અને આપણી ઉપર ટ્રાય થઈ રહ્યો છે. સવારની અંદર નાસ્તામાં રેસીપી બનાવી છે. શું થયું? ઓકે, સવાર રેસીપી બનાવી છે, આપણા ઉપર ટ્રાય થઈ રહ્યો છે. રેસીપી શું છે? તો કે B12 ઓછું હોય ને એના માટેની રેસીપી છે. તો રેસીપી છે ભાત અને દહીં અને ઉપર તડકો કર્યો. કેવું લાગ્યું? હવે એક વસ્તુ થાય, આંખો બંધ કરીને ખાતા જ રાખવાનું. પેલું જે મેથી ખાઈએ છે ને એ રીતે. તને નહીં, મારા માટે. કારણ કે મને તો બધું આડું થાય, મારાથી તો ખવાતું જ નથી. એટલે હવે ખાવું તો પડશે, કારણ કે B12 ની જરૂર છે બધાને. ખાઈ લઈએ. તો હેલો દોસ્તો, હર હર મહાદેવ, જય શ્રી કૃષ્ણ અને જય શ્રી રામ. તો જો અત્યારે બપોરના વાગે છે 2:45. અમારા બ્લોગનું કામકાજ એવું હોય. વાગે છે 2:45 અને હું ઘસું છું બરફ મારા ઢીચણ ઉપર. કારણ કે આપણી હમારી સબસે પહેલી પસંદગી હે બરફ ઘીસને કી. અને મેડમ ઓઢાઈ રહ્યા છે માથું હીરોનું. કારણ કે આ લોકો તૈયાર થઈને જાય છે પિયરમાં આવે. બીજે કે મેર પડ્યો કે ના પડ્યો, પણ કે મામાને ઘેર તો જતા આવીએ. હા, છેલ્લે એમનો વડ આવ્યો છે. હવે માતુશ્રી આવી ગયા છે. માતુશ્રી આવ્યા કામે લાગી ગયા છે. એટલે આમની હાજરી થઈ એટલે હવે આમની ગેરહાજરી થશે અત્યારે. યસ, 2-3 દિવસ માટે. લગભગ મંગળ બુધવાર તો ગાડા તો કોઈ નીકળે ખરું, ના નીકળે. એટલે ગુરુવારની ટિકિટ તો ખરી જ. બુધવાર ની કહેતો ગુરુવારની કન્ફર્મ એમ. અમે તો એવું પહેલા બધા માનતા હતા બુધવારે ના નીકળે, પણ હવે તો તકલીફ હોય તો નીકળવું એ પડે. એટલે કદાચ બુધવારે આવીએ જાય અને બુધવાર નહીં તો ગુરુવારે. હવે કે બહાર નહીં થવા. હા, એટલે શોર્ટમાં ગુરુવાર સુધીની એમની ગણતરી ખરી, એમ બુધવારથી ગુરુવારની. એટલે મંગળ થઈ જાય ને 2 દિવસ. તો મમ્મી 10 દિવસ માટે જીતે. કેટલા દિવસ આવી? રવિવાર. 10 દિવસ કે 6 દિવસ આવી. હા, તારે જો તાર નંબર લાગી છે તેમ. પેલા 3 દાડા જતી. શું છે? તો ભાઈ થેલા રેડી થઈ ગયા છે. 3 જણના 3. આમ તો 4 થેલા ના થવા જોઈએ. અમારા 3 માં દીકરાનું એક જ મળે. મારે તો પેક હતો મામાના ઘેરથી, એમને પેક જ છે. ઓકે, તો ભાઈ આ 3 જણનો એક મોટો થેલો. આ માહી જે એના મામાના ઘેરથી લઈને આવી હતી ને, એમને બે ગીને સી ખબર. માહીને જલસા છે. તો પછી ત્યારે હા તો જોતો માહી મોજ ને આ છું. અને જીતુ કાકા ક્યાં ગયા? દ્વારકા ગયા. દ્વારકા ક્યાં ગયા? દ્વારકા. હા, હવે એ જઈને પછી આપણો વારો આવે ને. ઓકે. તો ફાઇનલી ગાઈસ, સંઘ હેડ્યો છે મામાના ઘેર. સંઘ હેડ્યો રે. જેટલો હરખ છે આમ જો તો ખરા. અને હરખ તો પેલાનો છે. જો પેલું તો જતો ને. હારું જોઈએ. ઘેર રાખું મારે નહીં. જો મારું લે OnePlus મૂકે ને મારું, બસ મારે તો 2 બહુ થઈ ગયા. જેમ બે પેલું કે છે સાસુમાં આવ્યો અને વહુ હેડ્યો. હા, દ્રષ્ટિ અલ્યા ગાડીમાં બેન મને દ્રષ્ટિનો નંબર મોકલાઈ દેજો. જેમ બે કહી દેજો. રુદ્રાક્ષ લગભગ એમને ખબર પડી ગઈ હશે. પેમેન્ટ તો પહોંચી ગયું છે મારા નામનું. એટલે અત્યારે ના કહેતો, તમે ઉતરો ને ત્યારે ક્યાંક પપ્પાએ ઓનલાઈન તમારામાં નાખી દીધું છે. એ તો મેસેજ આવી જાય એમનામાં. હા, ઉભા જો. એને સેન્ડલ લીધા. સેન્ડલ લઈ લેજે હાથમાં. તું રુદ્રાક્ષ આગળ બેસી જજે એમના જોડે. ના ચલો
ગાડીમાં ચમચ ભૂલી નાખો. એ તો વાંધો નહીં. તો અમે આવી ગયા મામાના ઘરે. નમસ્તે 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 सारे पागलों का मीटर हो चुका है શું? सारे पागलों का मीटर हो चुका है હા? पर मजा नहीं हरकत तो तेरी को पागल अपनी हरकतों से गंगी नहीं पागल बनता है तो अपनी हरकतों को अपने काम